નિફ્ટી વીકલી એક્સપાયરી પર નિફ્ટી ફ્યુચર્સમાં ફ્લેટ ટ્રેડ, પરંતુ સીએસ એડજસ્ટમેન્ટને કારણે નિફ્ટી સ્પોટ લગભગ 170 પોઈન્ટ નીચે. બેંક નિફ્ટીમાં પણ સ્પોટ અને ફ્યુચર્સમાં વચ્ચે તફાવત. મિડ કેપ અને સ્મોલ કેપમાં હળવી ખરીદી. કેપિટલ ગુડ્સ અને મેટલના શેરોમાં મજબૂત ખરીદી. બંને ઇન્ડેક્સ લગભગ 1% વધારો. કેપિટલ માર્કેટ અને ડિફેન્સમાં પણ થોડી ખરીદી જોવા મળી, પરંતુ આઈટી, ફાર્મા અને એફએમસીજીમાં આજે દબાણ. ઓએફએસ ખુલ્યા બાદ એલઆઈસીના સ્ટોકમાં 7% મોટો ઘટાડો. આજે નોન રિટેલ માટે એલઆઈસીનો ઓફર ફોર સેલ ખુલ્યો. 2.5% હિસ્સો વેચશે સરકાર. 4%ના વધારાના ગ્રીન શૂ ઓપ્શનનો પણ વિકલ્પ. આશરે 11% ડિસ્કાઉન્ટ પર ₹382 પ્રતિ શેર છે ફ્લોર પ્રાઇસ. ઓએફએસથી આશરે 31,000 કરોડ રૂપિયા એકત્ર કરી શકે છે સરકાર. સારા પરિણામો પછી કેઈઆઈના તેજી. 6%નો આવ્યો ઉછાળો. પરિણામો પછી રેસ્ટોરન્ટ બ્રાન્ડ એશિયા પણ વધ્યા. શેર લગભગ 11% વધ્યો. જીઈ શિપિંગ અને ગલ્ફ ઓઇલમાં પણ 4 થી 5%નો વધારો. જોકે પરિણામો પછી ઇરેડા લગભગ 4% ઘટીને ફ્યુચર્સના ટોપના લૂઝરમાંનો બન્યો એક. પરિણામો અને બુલિશ બ્રોકરેજ રિપોર્ટ્સ બાદ એથરનો શેર 13% વધ્યો. કંપનીમાં અન્ય ખર્ચમાં ઘટાડાને કારણે માર્જિન પરફોર્મન્સ અનુમાનથી સારા. સામે દર મહિને લગભગ 2.36 લાખ ઇન્ક્વાયરી સામે 50,000 બુકિંગ મળ્યા. આજે નિફ્ટીની કંપની ભારતી એરટેલ ઓએનજીસી જાહેર કરશે પરિણામ. 20% વધી શકે છે ભારતી એરટેલનો નફો, તો 1.5% વધી શકે છે આરપુ. સાથે જ બીએસસી, ગોદરેજ પ્રોપર્ટી સહિત ઘણી વાયદા કંપનીઓના પરિણામ પર પણ રહેશે નજર.